ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંકલનના બીજા લેક્ચરમાં આપણે શરૂઆત કરી હવે સંકલનના રીત અથવા દાખલાની. પરંતુ મને વિશ્વાસ છે કે મેં તમને જે પહેલા લેક્ચરમાં બધા 21 જેટલા સૂત્ર આપણે લખ્યા હતા અને કાર્ય નિયમ જે 2 લખ્યા હતા અને 21 સૂત્ર એ તમને યાદ રહી ગયા હશે. હજી કહું છું, જો તમને સંકલનના સૂત્ર યાદ નહીં રહે તો સંકલનની રીતો કે સંકલન કરતા જે શીખશો એમાં છેલ્લે તમારે સૂત્ર જ વાપરવું પડશે અને આખો દાખલો છે એ ખોટો પડશે અથવા તમને દાખલામાં માર્ક કપાશે. એટલે મહેરબાની કરી સંકલનના બધા જ સૂત્ર યાદ રહી જ જવા જોઈએ. હજી પહેલો દિવસ છે એટલે તમને યાદ અત્યારે ટેમ્પરરી રહી ગયા છે શોર્ટ મેમરીની અંદર, પણ આપણે એને લોંગ મેમરીમાં નાખવાના છે. લાંબા સમય સુધી આપણને યાદ રહેવા જોઈએ. એટલે 2-3 દિવસે એ બધા સૂત્ર છે એનું તમે પુનરાવર્તન કરતા રહેજો. અને જો વિકલન ને સંકલનમાં બેમાં પાછું ભેગું ન થઈ જાય એટલે એવું લાગે તો વિકલનના સૂત્ર પણ હારવાર તમે પાકા કરી અથવા રિવિઝન કરી લેજો. બરાબર છે? એટલે બંને સૂત્ર સાથે રાખીને આમાં વિકલનમાં આવું થાય, આમાં સંકલનમાં આવું થાય, આવી કમ્પેરિઝન કરીને તમે સૂત્ર છે એ યાદ રાખજો. અને લાંબા સમય માટે યાદ રાખવાના છે એટલે 2-3 દિવસે પુનરાવર્તન કરતા રહેજો. મને યાદ રહી ગયા, મેં 10 વાર લખી નાખ્યા એટલે મને બધા યાદ જ છે એમ નહીં. એવું લાગે તો ઘરમાં બીજા કોઈ સભ્ય હોય, કોઈ મેમ્બર હોય એને કહેજો કે તમને એ સૂત્ર પૂછે. અને જો ભૂલ વગર તમે બધા સૂત્ર કહી શકતા હોય, આડા હોય સૂત્ર પૂછે, લાઈનમાં નહીં પાછા, બરાબર છે, તો તમે સૂત્ર યાદ રહી ગયા એવું માનજો. બરાબર છે? હવે આજે આપણે સંકલનની શરૂઆત કરીએ. ચેપ્ટર 7 સંકલન એનો બીજો લેક્ચર છે. એમાં રીતની શરૂઆત કરીએ. પહેલી રીત છે નિરીક્ષણની રીતે સંકલન. એની મદદથી નિરીક્ષણની રીતે સંકલન. તો નિરીક્ષણની રીતે સંકલન જૂની ટેક્સ્ટબુક એનસીઈઆરટી પહેલાની ગુજરાત બોર્ડમાં હતા એમાં આ રીત નહોતી, પણ આપણી ટેક્સ્ટબુકમાં નિરીક્ષણની રીત અત્યારે એનસીઈઆરટી બુકમાં આપી છે. તો નિરીક્ષણની રીતે સંકલન એટલે શું? તો આપણે ગઈકાલે વાત થઈ હતી કે સંકલન એટલે શું છે? પ્રતિવિકલિત અથવા પ્રતિવિકલન. એટલે આપણે જેનું વિકલન કરતા એનું સંકલન કરું તો પાછી કોણ મળે? મને રકમ મળે. દાખલા તરીકે આપણે વાત થઈ હતી કે મેં સેકનો વર્ગ x લખ્યો હોય તો tan x લખ્યું હોય તો tan x d/dx of tan x લખું તો tan x છે એનું વિકલન શું આવશે? તો કે સેકનો વર્ગ આવશે. તો આનો મતલબ આપણે વાત થઈ હતી તો સેકના વર્ગનું સંકલન શું આવશે? તો કે tan x આવશે. પણ એમાં એક વત્તા c સ્ક્વેર અચળ મૂકવાનું ભૂલવાનું નથી, પણ આપણે વાત થઈ હતી, યાદ હશે તમને, બરાબર છે? તો tan નું વિકલન જો સેકનો વર્ગ થાય તો સેકના વર્ગનું સંકલન કોણ થાય? tan x થાય. તો હવે નિરીક્ષણની રીતમાં શું કરવાનું તમને? તો હું તમને એમ આપું ભાઈ સેકના વર્ગનું સંકલન શું થાય, તો તમારે એવું વિચારવું કે ભાઈ સેકનો વર્ગ કોના વિકલનનું પદ છે અથવા કોના વિકલિતથી સેકનો વર્ગ આવે? તો તમે એમ કહી શકો ભાઈ tan x ના વિકલનનું સેકનો વર્ગ જવાબ આવે. તો આપણે એ જ લખવાનું છે. તો આપણે એનો જવાબ કોણ આવશે? tan x. એટલે તમારે જે કાંઈ પદ આપ્યું હોય એ કોનું વિકલિત પદ છે એવું તમારે નિરીક્ષણ કરવાનું છે. એને આપણે નિરીક્ષણની રીત કહીશું. બરાબર છે? આની અંદર લખીને મેં આપ્યું છે, તમારે પાકી નોટમાં આ રીતે લખવાનું છે. આપેલ કોઈ પણ વિધેય એ કયા વિધેયનું વિકલિત પદ છે તે નિરીક્ષણ કરો. એટલે કોઈ પણ પદ આપણને આપ્યું હોય, હવે આપણે ઉલટું વિચારો ભાઈ આ કોના વિકલનથી આ પદ મળતું હશે? બરાબર છે? જો એ કયું પદ અથવા કયા વિધેયનું વિકલિત છે એ તમને ખબર પડી જાય તો એ વિધેય છે એને શું કહેવાય? તો કે આપેલા પદનું શું કહેવાય? સંકલિત કહેવાય, અથવા એને શું કહેવાય? પ્રતિવિકલિત કહેવાય, અથવા એને પૂર્વક પણ કહે છે. એટલે સંકલનના અલગ અલગ નામ છે, સંકલિત, પ્રતિવિકલિત અથવા એને પૂર્વક કહે છે. ઓકે, તો આ નિરીક્ષણની રીત છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ. ચાલો એક ઉદાહરણ લેવાના માટે, તો કે ઉદાહરણ તરીકે આપણે એક વાત કરીએ. પહેલું ઉદાહરણ, ધારો કે મેં એવી રીતે આપ્યું ભાઈ sec² 2x નો પૂર્વક મેળવો. નો પૂર્વક નિરીક્ષણની
રીતે મેળવો. હવે પૂર્વક મેળવવાનો છે અને કઈ રીતે? નિરીક્ષણની રીતે. પૂર્વક એટલે શું થાય? સંકલિત અથવા એને પ્રતિવિકલિત પણ કહેવાય. sec² 2x નો પૂર્વક મેળવો કોની મદદથી? તો કે નિરીક્ષણની રીતે. હવે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે ભાઈ sec² 2x છે એ કોના વિકલનથી આવે? એ આપણે નિરીક્ષણ કરવાનું છે. આમાં આપણે સંકલનનો ક્યાંય ઉપયોગ કરી શકતા નથી. યાદ રાખજો, સંકલનના કાર્ય નિયમનો કે સંકલનના પ્રમાણિત સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું, ભાઈ sec² x નો ખાલી આમ લખ્યું હોય, નો પૂર્વક નિરીક્ષણ રીતે મેળવો અથવા એનો સંકલિત મેળવો અથવા એનું પ્રતિવિકલિત મેળવો તો તમારે સીધું આમ sec² x dx નું સંકલન કરો અને પ્રમાણિત સૂત્ર tan x ને લખી નાખો tan x વત્તા c, તો આમ હાલે નહીં. આમાં આપણે પ્રમાણિત સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી. આમાં આપણે કાર્ય નિયમનો ઉપયોગ કરી શકતા નથી. આમાં ફક્ત તમે નિરીક્ષણ કરો અને વિકલનનો ઉપયોગ કરી શકો. બરાબર છે? હવે વિચારો કે sec² 2x છે તો આપણે ખબર છે કે ભાઈ tan હોય તો એનું વિકલન sec નો વર્ગ થાય. અહીં કોણ છે? 2x છે, તો એનો મતલબ શું થાય કે મારે tan 2x લેવા પડે. તો tan 2x લો તો tan 2x નું વિકલન શું થશે? તો કે sec નો વર્ગ 2x તો થાય, પણ હારો ગુણાકારમાં 2x નું આવે કે ન આવે? તો કે 2x નું પાછું ગુણાકારમાં કોણ આવશે? 2 આવશે. પણ અહીં કોણ આપ્યું છે? ખાલી sec² 2x છે, તો એનો મતલબ આ 2 વધારાનો છે, તો હું અહીંયા 1/2 લગાડી દઉં તો અહીંયા 1/2 આવી જાય, તો આ 2 કટ થાય એટલે આ પદ આપણને મળી જાય. એનો મતલબ શું થયો? ઈ કોનું વિકલન છે? તો કે tan 2x upon 2 એટલે કે 1/2 into tan 2x નું વિકલન થાય. આ તમારે વિચારવાનું છે. તો હવે લખશું કેમ દાખલામાં? તો દાખલામાં લખવા માટે તમારે આમ લખવાનું છે, ધ્યાન આપજો. અહીં f of x બરાબર કોણ લાવ? 1/2 tan 2x લેતા. તો હવે આનું તમે વિકલન કરો તો f' આપણને શું મળશે? 1/2 અચળ આ d/dx of tan 2x બરાબર છે. tan 2x નું ડાયરેક્ટ કરી નાખ્યો તો પણ ચાલે. tan 2x નું શું આવશે? sec² 2x into સાકળ નિયમ પ્રમાણે 2x નું ગુણાકારમાં 2 એટલે આ બે પદ કટ થાય તો મને f' શું મળ્યા? તો કે f' મળ્યા મને sec² 2x. તો તમે જોઈ શકો છો કે ભાઈ આ f of x હોય એનું વિકલન sec² 2x થાય છે. તો હવે આપણે શું વાત થઈ? પ્રતિવિકલિત એટલે શું? તો આ sec² 2x નું સંકલિત શું થાય? તો કે 1/2 tan 2x થાય. જે આપણે વ્યાખ્યા સમજાવી હતી સંકલનની, એમાં લખ્યું હતું આપણે કે ભાઈ f' છે એનો પૂર્વક અથવા એનું સંકલિત વિધેય કોને કહેવાય? f of x ને કહેવાય. f of x નું વિકલન આ f' થાય છે, તો f' નું સંકલન શું કહેવાય? f of x કહેવાય. એટલે આપણે લખવાનું એમ છે અહીં, તેથી સંકલન sec² 2x dx બરાબર, હવે f of x નું વિકલન આ થાય એટલે sec² 2x થાય, તો sec² 2x નું સંકલન કોણ આવશે? 1/2 tan 2x આવશે. એટલે 1/2 tan 2x અને વત્તા એક તમારે સ્ક્વેર અચળામાં વધારાનો મૂકવાનો છે. ઓકે, તો આ રીતે આપણે નિરીક્ષણ કરવાનું છે કે ભાઈ આપેલું પદ કોના વિકલિતથી આવે. મેં કયું પદ આપ્યું હતું? sec² 2x. તો એ કોના વિકલિતથી આવે છે? તો તમે જોઈ શકો 1/2 tan 2x અને મેં તમને કરીને બતાવ્યું છે. બરાબર છે? તો એનો મતલબ શું થયો કે sec² 2x નું સંકલિત અથવા પૂર્વક અથવા પ્રતિવિકલિત શું મળશે? 1/2 tan 2x + c. આ એનો પૂર્વક થયો. ઓકે, તો આ રીતે આપણે નિરીક્ષણ રીતે દાખલા ગણવા છે. પણ ખાસ ધ્યાન રાખજો, આમાં મેં ક્યાંય સંકલનનું પ્રમાણિત સૂત્ર વાપર્યું નથી. આમાં આપણે શું બતાવવું છે કે કોઈ પણ વિધેય આપણે એવું વિચારશું, ધારશું કે જેનું વિકલન આપેલી રકમ થાય તો એનો મતલબ એનું સંકલન આ વિધેય જે ધાર્યું હોય પોતે થાય. વિકલન બતાવવાનું છે. ક્યાંય આમાં સંકલનનો નિયમ કે સંકલનના પ્રમાણિત સૂત્ર વાપરવું નથી. એટલે તમે નોંધમાં લખી લેજો, નિરીક્ષણની રીતમાં સંકલનના પ્રમાણિત સૂત્ર કે કાર્ય નિયમનો આપણે ઉપયોગ કરી શકતા નથી. ઓકે, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. હવે સ્વાધ્યાય 7.1 ના દાખલા નંબર 1 થી 5 ની રકમ છે, એની અંદર વિધેયો તમને આપેલા છે, એનું તમારે નિરીક્ષણની રીતે સંકલિત, પ્રતિવિકલિત, પૂર્વક અથવા સંકલન મેળવો. આ રીતે રકમ તમને આપી શકે. તો તમને વિધેય આપ્યું છે પહેલું sin 2x. બરાબર છે? તો આ sin 2x પહેલો દાખલો છે,
એનું આપણે સંકલન મેળવવાનું છે અથવા એનું સંકલિત મેળવવાનું છે, બરાબર, અથવા એનું પ્રતિવિકલિત અથવા એનો પૂર્વક જે કઈ રીતે રકમ આપે, પણ નિરીક્ષણની રીતે એનો મતલબ શું થયો, તમારે સંકલનનું પ્રમાણિત સૂત્ર કે કાર્ય નિયમનો ઉપયોગ કરવાનો નથી, તમે વિકલન કોનું છે એવું વિચારવાનું છે. તો અત્યારે આપણે ધારી લેવી, ધારો કે હવે તમારે f of x એવું વિધેય ધારવાનું છે કે જેનું આ પદ વિકલન હોઈ શકે. તો તમને ખબર છે કે આપણે કયું વિધેય કે જેનું વિકલન સાઇન આવે, તો તમારે વિચારવાનું કે ભાઈ cos લેવી, આપણે કોણ લેવી, cos. ફરીવાર કહું છું, તો cos x છે એનું વિકલન થી સાઇન મળે, પણ કેવો સાઇન મળે, તો કે માઈનસ સાઇન મળે. તો એક તો અહીંયા માઈનસ પહેલા નથી, તો એનો મતલબ f of x માં હું માઈનસ લઈશ અને માઈનસ cos લઈશ. હવે માઈનસ cos લઉં તો એનું વિકલન પ્લસ સાઇન થાય, પણ પ્રશ્ન એ છે કોણ છે, તો કે 2x છે, તો અહીંયા મારે cos 2x લેવા પડે. તો cos 2x નું વિકલન શું આવશે, માઈનસ sin 2x into 2 આવે, તો ગુણાકારમાં 2 છે નહીં, તો એનો મતલબ મારે 1/2 પણ લેવા પડશે. તમે સમજી શકો છો, એટલે 1/2 લઉં, કોણ લઈશ, 1/2, એટલે cos 2x અને છેદમાં 1/2 અથવા છેદમાં 2 આમ લખો. હવે આ વિધેય છે એનું વિકલન કરું તો cos 2x નું શું થાય, માઈનસ sin 2x into 2, અને 2 ઉડે એટલે પ્લસ sin 2x આવી જાય. આ રીતે તમારે વિચારવાનું છે. એનું વિકલન કરીને આપણે જોઈએ એટલે તમને ખબર પડે. તમારે રકમમાં દાખલામાં ગણીને બતાવવાનું છે કે ભાઈ f of x નું f dash x આ છે, તો એનો મતલબ f dash x નું સંકલિત કોણ થાય, f of x થાય, બરાબર છે. હવે f dash x આપણે મેળવી -1/2 આમ નામ, આ d by dx of આ cos 2x. હવે cos 2x છે એનું વિકલન કરો એટલે -1/2 cos 2x નું વિકલન શું આવશે, માઈનસ sin 2x into 2. રેડી, તો આ 2 બે કટ થશે, માઈનસ માઈનસ પ્લસ થાય એટલે કોણ થઈ ગયો, sin 2x. એટલે આપણે જે વિધેય આપ્યો તો એ વિધેય કોનું વિકલન છે, આ વિકલિત આવ્યું દેખાય f dash, આ કોનું વિકલિત છે, તો કે આનું વિકલિત છે. તો એનો મતલબ શું થયો કે આનું સંકલન શું થાય, આ વિધેય પોતે થાય. તો તેથી લખી નાખવાનું, તેથી સંકલન sin 2x dx બરાબર શું લખાય, તો કે f of x એટલે કોણ આવશે, માઈનસ cos 2x by 2 અને વત્તા x તમારે વધારાનો લખવાનો થાય. એ હવે વિદ્યાર્થી મિત્રો કોઈ એવી રીતે પણ વિચારી શકે કે sin 2x બીજું કોઈ પદ હોય એના વિકલનથી પણ મળે છે. તો કોકને વિધેય એવો વિચારવા, દાખલા તરીકે હું લઉં, આ બાજુ ધ્યાન આપજો, f of x બરાબર, ધારો કે આપણે sin square x લેવી. હવે sin square x લેવી તો આનું વિકલન વિચારો તો શું થાય, તો આપણે ખબર છે f dash x બરાબર આ sin square નું વિકલન કરો એટલે શું થાય, 2 sin x, અને પાછું ગુણાકારમાં કોનું કરવાનું, તો sin નું કરવાનું. sin નું વિકલન શું થાય, cos x થાય. તો આનો મતલબ f dash x શું આવ્યું, તમે જુઓ તો કે sin 2x આવ્યા. જો તો sin 2x આમે મળે. તો એનો મતલબ શું થયો કે આપણે તો આ રીતે કોઈ વિધેય વિચાર્યું હોય, ધારો કે અથવા વિધેય લીધું હોય, તો એ એમ લખી શકે, શું લખી શકે, તેથી sin 2x dx છે એનો જવાબ કોણ આવે, તો કે sin square x વત્તા c આવે. સમજાય છે? એટલે વિધેય છે sin 2x એનું સંકલન sin square x વત્તા c પણ લખી શકાય, એનું સંકલન -cos 2x by 2 પણ લખી શકાય. હજી આપણે આગળ વિચારો તો cos square x લો. દાખલા તરીકે હું f of x બરાબર -cos square x લો, તો -cos square x લો તો -2 cos x અને cos x નું પાછું શું થાય, -sin x થાય. એનો મતલબ માઈનસ માઈનસ પ્લસ 2 sin into cos એટલે sin 2x જ મળશે. કોના માટે, તો કે -cos square x માટે. તો એનો મતલબ શું થયો કે સંકલન ઓફ sin 2x મારે લખવું હોય તો હું -cos square x વત્તા c પણ લખી શકું. જો તો રેડી, તો પદ એકનું એક છે પણ એના જવાબ તમે જો કેટલા મેં લખ્યા, અલગ અલગ 3 લખ્યા છે. તમારે ત્રણે તમારે નોંધમાં લખવું હોય તો લખી શકો છો. પણ પ્રશ્ન એ છે કે આ સંકલનના આવા 3 જવાબ અલગ અલગ છે.
એટલા જ માટે આને અનિયત સંકલન કહેવાય છે. બરાબર છે. આપણે શરૂઆત કરી, મેં તમને ત્યારે કીધું છું કે જૂના ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક જેમાં હતી એમાં 3 ચેપ્ટર હતા: અનિયત સંકલન 1, અનિયત સંકલન 2 અને નિયત સંકલન. નિયત સંકલનમાં અચળ જવાબ આવે, x માં જવાબ ન આવે, અચળ જવાબ આવે 5, 10, 15. એટલા માટે ઈ ફિક્સ હોય, એનો જવાબ અલગ અલગ દાખલાથી ગણો તો એ 5 નો 5 ફિક્સ જ આવે બધા રકમમાં, બધી રીતમાં. એટલા માટે એને નિયત સંકલન કહેવાય. અને અત્યારે જે આપણે શીખીએ છીએ અનિયત સંકલન છે, એટલે એના જવાબ છે એ થોડાક અલગ અલગ આવી શકે, રીત પ્રમાણે અલગ અલગ આવે, પરંતુ રીત સાચી હોવી જોઈએ, સંકલન કર્યું એ સાચું હોવું જોઈએ, તો તમને પૂરા માર્ક મળે. એટલે એને અનિયત સંકલન કહેવાય છે. બરાબર છે. પરંતુ તમે જે જવાબ લાવ્યા છે એનું તમે સાદુરૂપ આપો તો આ જવાબમાં તમે ટ્રાન્સલેશન એને કરી શકો. બરાબર છે. દાખલા તરીકે sin² x + 6 આપણને આપ્યું છે, એને હું 2 વડે ગુણું. કેટલા વડે ગુણું? તો કાંઈ તમે જોઈ શકો sin² x છે. અથવા એક કામ કરીએ, આપણને ખબર છે 2sin² x હોય, 2sin² x અને + c અને ભાગ્યા હું કરું 2 કરું. હવે 2sin² x ભાગ્યા 2 એટલે એ તો એનો જ થઈ ગયો. હવે 2sin² x આપણને આપ્યું છે, એ 2sin² x બરાબર આપણે શું લખી શકાય? તો કે 1 - cos2x/2 આવું લખી શકાય, + c. હવે તમે જુઓ તો આ 1/2 આપી દો એટલે આ 1/2 - cos2x/2 અને + c. તો આ c અને 1/2 છે એના બરાબર નવો કોઈ સ્વૈર અચળ આપણે મૂકી દેવી, c' અથવા k મૂકી દેવી, તો જવાબ છે એ -cos2x/2 ઈ જ આવે. તમે જુઓ સ્વૈર અચળનો ફેરફાર વધારે ફેરફાર રહેતો નથી. બરાબર છે. એટલા માટે આને અનિયત સંકલન કહેવાય. હવે તમને અનિયત સંકલન છે એ શબ્દ સમજાઈ ગયો છે, હું પહેલા લેક્ચરમાં બોલ્યો હતો. તમે આનું પણ સાદુરૂપ આપી શકો. દાખલા તરીકે cos2x છે તો -cos2x નું ડાયરેક્ટ સૂત્ર આપણે મૂકીએ, cos2x નું sin² માં સૂત્ર મૂકો એટલે શું લખાય? તો કે 1 - cos2x બરાબર 1 - 2sin²x. cos2x ના કેટલા સૂત્ર છે? કુલ 4 છે. એમાં પહેલું cos² - sin², બીજું 2cos² - 1, ત્રીજું 1 - 2sin² અને ચોથું 1 - tan² / 1 + tan². એમાં 1 - 2sin² નું મેં સૂત્ર વાપર્યું /2 + c. આને તમે છેદમાં આપો એટલે -1/2 પ્લસ અને એના છેદમાં 2 આપશો એટલે વધે કોણ? sin²x + c. આ અને આ ઈ બે સ્વૈર અચળ બરાબર કોઈ નવો સ્વૈર અચળ આપણે c' મૂકી દેવી એટલે sin²x + c એવો જ આપણો જવાબ થાય. અથવા તમે આને c1 કહી દો તો હવે -1/2 અને c1 બરાબર ભેગા થઈને મૂકી દેવાય, c મૂકી દેવાય, એટલે ટૂંકમાં સ્વૈર અચળનો તફાવત રહે. બરાબર છે. એટલા માટે હું બોલું છું કે આને કેવું સંકલન કહેવાય છે? અનિયત સંકલન કહેવાય છે. બરાબર છે. હવે અનિયત સંકલન તમને શબ્દ સમજાઈ ગયો હશે, એટલે અલગ અલગ રીતે તમે વિચારો તો તમને સંકલનના જવાબ અલગ અલગ આવી શકે ખરા, પરંતુ એનું સાદુરૂપ આપો એટલે મૂળ પદ છે સમાન થઈ જાય, પણ એમાં તફાવત કયો રહે? સ્વૈર અચળનો. કારણ કે સ્વૈર અચળ તો આપણે વધારાનો આમનામાં તે પહેલેથી c મૂકીએ છીએ. બરાબર. સ્વૈર અચળ ગમે અચળાંક હોઈ શકે એવું માનીને આપણે ત્યાં ઈ c મૂકીએ છીએ. બરાબર છે. તો પ્રશ્ન એ છે કે અનિયત સંકલન આ રીતે થાય અને નિયત સંકલન હોય તો નિયત સંકલનમાં જવાબ છે એ ફિક્સ આવે, એમાં અલગ અલગ મેથડથી જવાબ અલગ અલગ આવે નહીં. બરાબર છે. એટલા માટે સંકલન અઘરું હોવાનું કારણ આ પણ છે. તમારે ટેક્સ્ટ બુકમાં જે જવાબ આવ્યો એ જવાબ ન પણ આવે તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, પણ તમે જે સંકલનની મેથડ અને સંકલનના સૂત્ર કે કાર્ય નિયમ છે એકદમ રાઈટ હોય તો એના તમને પણ પૂરા માર્ક મળશે. ચોપડી પ્રમાણે જવાબ લાવવાની જરૂર નથી. હવે વિચારો, આમાં ચોપડીમાં જવાબ છે ગમે આપ્યો હોય, પણ મેં કેટલા જવાબ તમને આપ્યા? 3 જવાબ આપ્યા. બરાબર. કયા 3 જવાબ આપ્યા? તો કે તમે sin2x બરાબર -cos2x/2 + c લખી શકો, તમે sin2x બરાબર -cos²x + c લખી શકો, તમે sin2x નું સંકલન હું લખી શકો? આ કાઢી નાખો, sin²x + c પણ લખી શકો. બરાબર છે. તો અલગ અલગ 3 એના જવાબ મેં તમને લખાવ્યા. રેડી. હવે આપણે વાત કરીએ બીજા દાખલાની. તો બીજા દાખલાની અંદર હવે આપણે અલગ અલગ મેથડે નહીં કરીએ,
આ અલગ અલગ મેથડ અથવા અલગ અલગ જવાબ મારે દર્શાવવાનું કારણ એ હતું કે તમને ખબર પડે કે અનિયત સંકલન આને શું કામ કહેવાય. બરાબર છે. એટલે આને આપણે અનિયત સંકલન તરીકે લેશું. હવે cos 3x નું તમને આવડશે, જેમ આપણે વાત કરી પ્રમાણે કરજો. 3 ત્રીજો દાખલો. હા, હજી તમને કહી દઉં, જો MCQ હોય તો MCQ હોય તો આપણે MCQ માં જે ઓપ્શન આપ્યો છે એ ઓપ્શન પ્રમાણે તમારે જવાબ લાવવો જ પડશે. એમાં બીજો કોઈ ઓપ્શન છે નહીં. પણ જો દાખલો ગણવાનો પૂછ્યો હોય તો મેં 3 રીતે દાખલા ગણ્યા. એ 3 રીતમાંથી તમે કોઈ પણ રીતે દાખલાનો જવાબ લખો, તમને પૂરા માર્ક મળશે. ઓકે, ચાલો હવે વાત કરીએ. આ તમને આવડશે sin 3x/3 કરો એટલે એની મેળે મળી જશે. બરાબર છે. આગળ ત્રીજા દાખલાની વાત કરીએ. આ હોમવર્કમાં પૂરો કરી દેજો. ત્રીજો દાખલો કયો છે? તો ત્રીજો દાખલો છે એમાં લખીએ આપણે e⁻²x. દાખલા નંબર 3 e⁻²x. બરાબર છે. આ વિધેય આપ્યું છે. હવે આપણે વિચારી લેવી અથવા ધારી લેવી કે આ કોના વિકલનથી આવે. ધારો કે f(x) બરાબર, હવે e⁻x નું e⁻x જ થાય એટલે એનો મતલબ મારે e⁻2x લેવું પડે. તો આનું વિકલન શું થાય? તો કે e⁻2x * 2 આવે. * 2 આવે ને કાઢવા માટે આપણે શું કરી નાખશું? અહીંયા 1/2 કરી નાખવું એટલે રકમ આપણને મળી જાય. બરાબર છે. વિકલન કરી જુઓ એટલે ખબર પડે. f' x 1/2 એટલે e⁻2x નું વિકલન હવે શું થાય? તો કે e⁻2x * 2 ડાયરેક્ટ વિકલન કરું છું, ધ્યાન આપજો. હવે તો આ 2 બે કટ થાય એટલે વધે કોણ? e⁻2x. તો f' x આ મને મળ્યો. તો આનો મતલબ શું થયો કે આપેલું જે e⁻2x છે એ કોના વિકલિતથી મળે એવું નિરીક્ષણ કરો. તો કોના વિકલિતથી મળે? તો કે 1/2 e⁻2x થી. તો એ એનું કહેવાય સંકલન કહેવાય. તો આપણે લખીએ કાંઈ તેથી e⁻2x dx બરાબર શું લખાય? 1/2 e⁻2x અને પ્લસ c. રેડી? પ્લસ c લખવાનું ભૂલવા નથી. હું કામ? હમણાં મેં તમને સમજાવ્યું 3 અલગ અલગ જવાબ. બરાબર છે. પણ c નો ફેરફારથી જવાબ કેવા કહેવાય? સમાન કહેવાય. એટલે સ્વેર અચળ અલગ અલગ હોઈ શકે. બરાબર છે. પણ મૂળભૂત વિધેય બદલાય નહીં. એ પણ મેં તમને બેને કમ્પેરિઝન કરીને બતાવ્યું. એટલે c ખૂબ જ મહત્વનો છે, યાદ રાખજો. બરાબર છે. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 4 ની. તો દાખલા નંબર 4 ની અંદર રકમ આવી છે ax + b નો વર્ગ. હવે આપણને ખબર છે આ બહુપદીય વિધેય છે, માથે વર્ગ છે. તો વિકલન કરીએ એટલે એક ઘાત ઘટે. તો ax + b નો ઘન હોય એનું વિકલન કરતો હોય ત્યારે મને ax + b નો વર્ગ મળે. એટલે આપણે f(x) માં શું લેવું પડશે? તમને અંદાજો આવી ગયો કે ભાઈ f(x) માં ax + b એનો મારે ઘન તો લેવો પડશે, કારણ કે એનું વિકલન કરીશ એટલે 3 ઘાત આગળ આવશે ને 1 ઘાત વધે એટલે વર્ગ આવી જાય. પણ જે 3 આગળ આવ્યો એ 3 આપણે જોતો છે? તો કે જોતો નથી. તો એનો મતલબ હું કરી નાખું? આગળ 1/3 મૂકી દઉં. સમજાય છે? અને બીજું 1/3 મૂકી પછી પાછું અંદરનું વિકલન કરીશ ax + b નું, ત્યારે મને કોણ મળશે? a મળશે. કારણ કે x નું 1 થાય ને b નું 0 થાય એટલે ગુણાકારમાં પાછો a આવે. એ પણ મારે કાઢવો પડે. એટલે હું અહીંયા 1/3 નહીં પણ 1/3 લખી નાખું. આ તમારે ખાલી વિચારવાનું છે ભાઈ. આનું વિકલન કરતા આપણને રકમ આવી જો. એનો મતલબ હું આપણે શું વિચારવાનું, શું નિરીક્ષણ કરવાનું? તો કે આપેલું પદ છે એ કોના વિકલનથી મળે? તો આપેલું પદ આના વિકલનથી મળે એ મેં નિરીક્ષણ કરી લીધું. બરાબર? અનુમાન લગાડી દીધું. હવે આપણે વિકલન કરીને એને બતાવી દેવી ભાઈ f' x જો તો શું મળે? તો કે 1/3 અચળ આમ નામ કહેવાય. આનું વિકલન કરીએ તો 3 ઘાત આગળ આવે ax + b અને માથે કેટલી ઘાત થઈ જાય? 2 ઘાત થાય. અને ગુણાકારમાં પાછું આનું વિકલન કરો એટલે ax + b એમાં ax નું શું આવશે? a અને b નું શું થાય? 0. તો તમે જોઈ શકો આ a ઉડી ગયા, 3 ઉડી ગયા એટલે વધ્યું કોણ? તો કે ax + b નો વર્ગ. કોના બરાબર? તો કે f' x બરાબર. તો આનો મતલબ શું થયો? સંકલન ax + b નો વર્ગ બરાબર આનું સંકલન. તો એ કોનું વિકલિત છે? તો કે આનું. એ આપણો જવાબ. એટલે 1/3 ax + b નો ઘન અને વત્તા c લખવાનું છે. બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો નિરીક્ષણ રીતે તમે દાખલો ગણી શકો.
પાંચમો દાખલો છે એમાં sin 2x minus 4e raised to 3x કરી લેવી. હાલો બે દાખલા એમાં કોમ્બિનેશનમાં ભેગા આપ્યા છે. પાંચમો દાખલો sin 2x આપ્યું છે અને માઇનસ 4e raised to 3x એવું આપ્યું છે. 4e raised to 3x. હવે વિચારો કે 4e raised to 3x આપણને આપ્યું છે, આ વિધેય આપ્યું છે. તો હવે આપણે f(x) શું લેવું કે જેના કારણે કોનું વિકલન હશે? તો હમણાં વાત થઈ કે sin 2x એ કોનું વિકલન હોય? તો કે cos ના વિકલનથી હોય. તો cos ના વિકલનથી હોય અથવા મેં તમને અલગ અલગ પદ લખાવ્યા હતા, sin સ્ક્વેર ના વિકલનથી પણ મળે, cos 2x ના વિકલનથી પણ મળે, બરાબર. cos સ્ક્વેર x ના પણ માઈનસ લેવું પડે. એમાં તમે કોઈ પણ પદ વિચારી શકો. તો અત્યારે આપણે શું લેશું? તો તમને જે અનુકૂળતા આવે આપણે sin સ્ક્વેર લઈ લેવી. તો f(x) બરાબર sin સ્ક્વેર x લો. હવે sin સ્ક્વેર નું શું થાય? તો કે 2 sin x થાય. sin નું બાજુમાં cos એટલે 2 sin into cos એટલે sin 2x થઈ ગયું. એટલે sin 2x કોના વિકલનથી આવે? sin સ્ક્વેર x ના વિકલનથી આવે, બરાબર છે. હવે -4e raised to 3x. તો -4e raised to 3x તો એનો મતલબ e raised to 3x તો હોવો જ જોઈએ, કારણ કે e raised to 3x નું વિકલન e raised to 3x થાય. પણ ગુણાકારમાં 3 આવે તો એ 3 ને કાઢવા માટે છેદમાં 3 મૂકી દઉં, બરાબર. અને 4 મારે જોવે જ છે એટલે અહીંયા 4 વધારાનો 1 મૂકી દો. હવે આનું વિકલન કરો તો આ આવે, બરાબર. આપણે જોઈએ f(x) બરાબર sin સ્ક્વેર નું શું થાય? તો કે 2 sin x અને sin નું શું થાય? cos x minus 4/3 અચળ e raised to 3x તો e raised to 3x into 3 નો 3x નો ગુણાકારમાં કોણ આવશે? 3. આ 3 ઉડી ગયા, બરાબર. આ કોણ થાય? 2 sin into cos એટલે sin 2x અને આ કોણ વધ્યું? -4e raised to 3x, બરાબર છે. તો એનો મતલબ શું થયો? આ મને f(x) મળી ગયું. તેથી સંકલન શું લખાય? તો કે sin 2x minus 4e raised to 3x dx બરાબર શું લખાય? બરાબર છે. તો કે આનું સંકલન કોણ આવશે? આ ધારેલું પદ. શું પદ આપણે ધાર્યું? તો કે sin સ્ક્વેર x minus 4/3 e raised to 3x અને વત્તા c. આ મને નિરીક્ષણ રીતે સંકલન મળી ગયું. વિદ્યાર્થી મિત્રો, નિરીક્ષણ રીત છે એકદમ સહેલી છે. 5 જ દાખલા આપણે કર્યા, પણ આપણે આવી રીતે સંકલન દરેક દાખલામાં વિકલન વિચારવું અઘરું પડે, બરાબર છે. એટલા માટે આપણે આનો બીજે ક્યાંય ઉપયોગ કરશું નહીં. હા, બીજે કાંઈ ઉપયોગ કરશું નહીં એનો મતલબ એમ નથી કે આપણે MCQ માં ઉપયોગ નહીં કરીએ, પણ અમુક MCQ એવા હોય, બરાબર છે. દાખલા તરીકે આપણે હમણાં વાત થઈ કે ધારો કે મેં e raised to 3x dx નું સંકલન પૂછ્યું અથવા કોઈ દાખલો આપ્યો, એના નીચે તમને ઓપ્શન આપ્યો a b c અને d. તો એનું સંકલન કરવું છે એ તમારી મેથડ અથવા તમારી રીત પ્રમાણે, કાર્યની પ્રમાણે સૂત્ર પ્રમાણે કોઈ પણ મેથડ એપ્લાય કરો. એ દાખલો છે તમને સમજમાં ન આવતો હોય અથવા દાખલો છે એ ખૂબ જ મોટો થતો હોય મેથડ પ્રમાણે, સંકલનની રીત પ્રમાણે, ત્યારે તમને નિરીક્ષણ રીત કામમાં ક્યારેક લાગી જાય, બરાબર છે. એટલે એ આવડવું જોઈએ. તો નિરીક્ષણ રીત એટલે શું? તો તમને એમાં ઓપ્શનમાં MCQ આપેલા હોય, 4 ઓપ્શન આપેલા હોય, એ 4 ઓપ્શનમાં કોનું વિકલન આ છે એ આપણે જોવાનું છે ને. આપણે વિચારતા હતા કે ભાઈ આ કોનું વિકલન છે, તો આ મેં વિચાર્યું, પણ હવે તમને ઓપ્શનમાં તો શું આપેલા છે? MCQ માં ઓપ્શન 4 આપેલા છે. એ 4 માંથી કયા વિધેયનું વિકલન છે આ તમે વિચારી લ્યો, તો એનો મતલબ એ ઓપ્શન તમારો શું થઈ જાય? જવાબ થઈ જાય, બરાબર છે. ફરીવાર કહું છું, નિરીક્ષણ ત્યારે તમને કામમાં આવશે. એટલે આપણે જે 4 ઓપ્શન આપ્યા છે એ 4 ઓપ્શનમાંથી ધારો કે B ઓપ્શનનું વિકલન કરું અને મને આ રકમ મળી જાય, તો એનો મતલબ શું થયો કે આનું સંકલન છે આ B ઓપ્શનમાં જે વિધેય આપ્યું હોય એ પોતે કહી શકાય. તો આ રીતે MCQ માં નિરીક્ષણ છે એ તમને ફાયદારૂપ થશે, બરાબર છે. સંકલન ન આવડતું હોય છતાં આપણે વિકલન કરીને સંકલનનો જવાબ આપશું. આ રીતે નિરીક્ષણ ત્યારે કામમાં આવશે, બરાબર છે. તો આ નિરીક્ષણ રીતમાં કુલ 5 દાખલા હતા. હવે રીત નંબર 2 ની વાત કરીએ, ધ્યાન આપજો. મેં તમને પહેલા કીધું, ફરીવાર કહું છું, આપણે સંકલનને આપણી રીતે, આપણી મેથડે જે હું રીતવાઇઝ ડિવાઈડ કરું છું એ પ્રમાણે તમારે રીતવાઇઝ તમારે બધા દાખલા અથવા બધી રીત યાદ રાખીને સંકલનના દાખલા ગણવાના છે, બરાબર છે.
પહેલી રીત તો મેં કીધી અલગ પ્રકારની છે, નિરીક્ષણ ખાલી કરવાનું છે, વિકલન કોનું છે એવું વિચારવાનું છે. હવે આપણે સંકલનની સાચી મેથડ અથવા સાચી રીતની શરૂઆત કરીએ. બરાબર. એમાં સૌથી પહેલી રીત એટલે કે અત્યારે આપણે રીત નંબર 2 પહેલી નિરીક્ષણની વાત કરીએ એટલા માટે એમાં સંકલનના કાર્ય નિયમનો ઉપયોગ કરી સંકલિત મેળવવું. હવે સંકલનના કાર્ય નિયમો અથવા પ્રમાણિત સૂત્ર એવું લખવું તો એવું પણ લખી શકો. સંકલનના કાર્ય નિયમ અને પ્રમાણિત સૂત્રો એટલે જે આપણે ગઈકાલે 21 જે સૂત્ર લખાવ્યા સૂત્રો અને જે 2 કાર્ય નિયમ લખાવ્યા એ 2 કાર્ય નિયમના ઉપયોગથી તમારે સંકલન કરવાનું. તો કાર્ય નિયમમાં આપણે વાત થઈ હતી કે અચળ પદ હોય તો અચળ પદ છે કે આપણે બહાર લઈ શકશું. અને બીજી આપણે વાત થઈ હતી કે સરવાળો બાદબાકીમાં કોઈ પણ પદ આપ્યા હોય તો એને અલગ અલગ આપી શકાય. આપણે એમ પણ વાત થઈ હતી કે ગુણાકાર અને ભાગાકારના સંકલનના કાર્ય નિયમો જેમ વિકલનમાં આવતા એમ આવતા નથી, એટલા માટે સંકલન અઘરું છે. સંકલનમાં તમારે સરવાળા બાદબાકીમાં ફેરવવા પડશે. બરાબર છે. તો એના માટે આપણે વાત થઈ, દાખલા તરીકે મેં ઉદાહરણ આપ્યું છે સિમ્પલ સાદું સમજવા માટે કે આ 3 વિધેય આપ્યા છે. તો એમાં આપણે કાર્ય નિયમ પ્રમાણે વચ્ચે શું છે બાદબાકી એટલે અલગ અલગ સંકલન આપી શકાય. કાર્ય નિયમ બીજા પ્રમાણે આ 3 અચળ પદ કહેવાય ને બહાર લઈ લઈશ એટલે આપણે સંકલન આને આપશું, આને આપશું અને આને આપશું. આવું ક્યારે આપી શકાય? સરવાળા બાદબાકીમાં હોય તો તે નકર આપી શકાય નહીં. આને આપો તો 3 અચળ પદ છે બહાર લઈ લો એટલે ખાલી કોણ વધે? x2 dx. આ dx પણ લખવું પડે, ધ્યાન આપજો. આ અને આ આખો સંકલનનો સંકેત બતાવે છે x ને સાપેક્ષ. આને સંકલન આપો એટલે dx લખવું પડે માઈનસ. હવે આને સંકલન આપો એટલે ખાલી આમ sin x ને નિશાની આપી દો, dx નો લખો એમ નો હાલે. સમજાય છે ને? એટલે આ બાજુ નિશાની તો આપવાની જ છે, હાલવા dx છે એને આપવું પડે એટલે બાજુમાં શું લખશું આપણે? dx માઈનસ આ 2 અચળ પદ બહાર લઈ લો, વધે કોણ? sec2x અને dx. રેડી? તો આ રીતે આપણે 3 અલગ અલગ વિધેયના સંકલન આપ્યા. હવે x2 નું સંકલન પ્રમાણિત સૂત્ર તમને ખબર છે કે x⁻n સૂત્ર યાદ રહેવા જો, યાદ રાખજો. બરાબર છે. શું થાય? n+1/n+1. તો એક ઘાત વધે એટલે કેટલા આવશે? 3/3 વત્તા c. અત્યારે નહીં લખીએ, આપણે વાત થઈ હતી પ્રમાણે બધા સંકલનનો એક સહિયારો c મૂકવાનો છે. એ બધા વેચી લેશે c ને, બાદ છે નહીં. બરાબર? આપણે એક જ c મૂકવાનો, આનો c, નાનો c, નાનો c પછી 3c ને એવું લખવાનું નથી. બરાબર છે. માઈનસ sin x નું સંકલન શું થાય? બોલો. sin x નું સંકલન માઈનસ cos x. સરસ. એટલે કોણ આવશે? માઈનસ cos x. પછી -2. બોલો sec2 નું સંકલન શું થાય? વિચારો. tan x. બરાબર ને? એટલે tan x. એટલે તમે વિચારો, તમારી રીતે મગજ દોડાવતા થાજો. જોઈને દાખલા સંકલનના સૂત્ર સામે રાખીને પછી આ tan x મૂકો એમ નહીં. તમારા મગજને તમારે આદેશ આપવાનો, તમારે વિચારો, તમારી રીતે વિચારવાનું. ભાઈ sec2 નું સંકલન શું થાય? તો કે tan x થાય. બરાબર? એ રીતે તમારે વિચારીને જવાબ એનો મૂકવાનો છે. ઓકે? અને વત્તા c બધા માટે કોમન. બરાબર છે. આ સાદુરૂપ આપવું હોય 3 ઉઠશે, માઈનસ માઈનસ કેટલા થાય? પ્લસ cos x અને -2 tan x અને વત્તા c. તો આ આપણને જવાબ મળ્યો. ઓકે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ સંકલન છે એ આપણે સંકલનના કાર્ય નિયમથી મદદથી મેળવશું. બરાબર છે. આ રીત તમારે પાકી નોટમાં લખવાની. બધી રીત માટે એક એક ઉદાહરણ પણ સાથે લખાવીશ. બરાબર છે. અને જ્યારે આપણે બધી રીત પૂરી થાય ત્યારે એક કે 2 પિન પેજની અંદર બધી રીત એક હારે લખવાની છે. એટલે તમને અંદાજો આવે કે ભાઈ કેટલી રીત આપણે શીખ્યા અને કઈ કઈ રીતમાં કેટલો તફાવત આવે છે, કઈ રીતે સંકલન મેળવવું એ પણ તમને ખબર પડવી જોઈએ. બરાબર છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.1 ને આપણે આગળ વધારીએ. 7.1 નો 7મો દાખલો. 6થો દાખલો આપણે પછી કરશું, બીજી રીતનો છે એટલા માટે. અત્યારે આપણે જે રીત શીખ્યા કે ફક્ત કાર્ય નિયમ અને પ્રમાણિત સૂત્રના ઉપયોગથી તમે સંકલન કરી શકવા જોઈએ. બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ. તો 7મા દાખલામાં x2 - 1/x2 છે નું સંકલિત મેળવો. ઉપર રકમમાં લખ્યું છે નીચેના વિધેયોના સંકલિત મેળવો. પછી તમને બધા વિધેયો રકમમાં આપેલા. બરાબર છે. પેપરની અંદર રકમ આ રીતે પૂછાય, નું સંકલિત મેળવો અથવા નું પ્રતિવિકલિત મેળવો અથવા પૂર્વક મેળવો. કોઈ પણ રીતે તમને રકમ પૂછાય છે. પણ 99% રકમ છે એ તમને આમ જ આપશે x2 -
1 - x² dx મેળવો. એટલે મોટા ભાગે આ રીતે સંકલન નિશાનીમાં સાથે સંકેત સાથે તમને આનું સંકલન અથવા આનું dx મેળવો, આ રીતે રકમ પૂછાય. બરાબર છે. એટલે આ વિધેય છે એનું સંકલિત, એટલે આ વિધેયનું મેં સંકલિત મેળવો એમ લખ્યું છે. બરાબર છે. તો હવે આપણે આનું સંકલન મેળવવું છે. તો આપણા નિયમ પ્રમાણે સંકલન છે એનો કાર્ય નિયમ ગુણાકાર માટે નથી. તમે સરવાળા બાદબાકીમાં એને ફેરવી એકવાર જોવે. સરવાળા બાદબાકીમાં એક એક વિધેય ફેર્યા પછી દરેક વિધેયનું પ્રમાણિત સૂત્ર પ્રમાણે સંકલન થવું જોઈએ. આ બે વસ્તુ યાદ રાખવાની. બરાબર છે. તો તમે જોઈ શકો ગુણાકારને આપણે અંદર આપી દઈએ એટલે આ રીતે લખી શકાય. પહેલાનું x² અને બીજાને આપો એટલે x² એક કટ થશે એટલે 1 વચ્ચે અને આ dx. હવે તમે જોઈ શકો બે વિધેય મને મળ્યા, પણ બે વિધેય શેમાં છે? બાદબાકીમાં. અને બેયનું પ્રમાણિત સૂત્ર પ્રમાણે સંકલન થાય તો x² નું થાય અને 1 નું થાય. તો હવે આપણે અલગ અલગ આપીને સંકલન કરી નાખો. x² dx પછી 1 ને સંકલન આપો -1 અને dx. અને જ્યારે પણ તમે સંકલન અલગ અલગ આપો ત્યારે આપણે હમણાં વાત થઈ કે x² ને આપો અને આને સંકલન નિશાની આપો તો એની આ dx પણ આપવાનો છે. આને આપો તો સંકલન નિશાની અને dx બે વસ્તુ લખવાની સાથે. બરાબર છે. હવે આનું સંકલન કરો તો x² નું શું આવશે? x² ના છેદમાં 3, કારણ કે એક ઘાત વધે. તમને યાદ હશે x ની n ઘાત નું હોય n+1/n+1. કેટલી ઘાત છે? 2. એટલે 2 માં 1 ઉમેરો 3 ના છેદમાં 3. અને 1 નું શું થાય? બીજા નંબર સૂત્ર મેં લખાવ્યું તો 1 નું શું થાય? તો કે x અને વત્તા બધાનો સહિયારો c આપણે મૂકવાનો. બરાબર છે. કોમન એક c મૂકશું, બધા માટે અલગ અલગ મૂકતા નથી. તો આ વસ્તુ તમને યાદ હશે, સૂત્ર યાદ રહેવા જોઈએ, મેન વસ્તુ એ છે. હવે આપણે આગળ વધીએ. આનું સંકલન કરવાનું છે. નું સંકલિત મેળવો એમ લખ્યું હોય અથવા આમ લખ્યું હોય dx મેળવો. બરાબર છે. અને અહીંયા કાઉસ હોય કે ન હોય એ મહત્વ નથી. તમે dx અહીંયા લખ્યો અને અહીંયા સંકલન લખ્યોનો મતલબ આ ત્રણ પદ છે એનું ભેગું કાઉસમાં તમારે મારવાનું છે, એનું તમારે સંકલન મેળવવાનું છે. ખાલી આ એકનું મેળવવાનું છે, આનું નથી મેળવવાનું એમ નહીં. આની વચ્ચેના જે પદ છે એ વિધેય આપણે એક માનીને એનું આપણે સંકલન મેળવવાનું છે. બરાબર છે. તો હવે વિધેય છે એ આ રીતે કાઉસમાં લખો તો સંકલન આનું વત્તા આનું વત્તા આનું. બરાબર છે. પણ આપણે કાર્ય નિયમ પ્રમાણે વત્તા છે એટલે બધાને અલગ અલગ આપી શકાશે. અચળ પદ abc કહેવાય એટલે પહેલા નિયમ પ્રમાણે 12 લઈ લેશ. એટલે હું આમ સંકલન કરું a આમ ના આને આપું એટલે x² dx. બરાબર છે. હવે સંકલન આપણે આને આપીએ એટલે વત્તા b અચળ પદ 12 લેશ, એમાં ખાલી કોણ વધશે? x dx. હવે સંકલન આપણે આને આપીએ તો એ c અચળ પદ હું 12 લઉં તો અંદર કાંઈ વધે નહીં, એટલે અંદર કોણ વધે? તો 1. કાંઈ ન હોય તો આપણે 1 લખી શકાય એટલે 1 dx. આ રીતે ત્રણ આપણે સંકલન પદને અલગ અલગ આપ્યા સરવાળાના કાર્ય નિયમ પ્રમાણે. હવે એક એક ના સંકલન થાય છે પ્રમાણિત સૂત્ર પ્રમાણે. જો વિચારો તો કે થાય છે તો બસ જવાબ મળી ગયો આપણને. એ આમ નામ x² નું થાય તો કે ઘનના છેદમાં 3 વત્તા b આમ નામ x નું શું આવશે? 1 ઘાત હોય એટલે 1 ઘાત વધારે કેટલી ઘાત થાય? 2. એટલે 2 ના છેદમાં 2 વત્તા c 1 નું સંકલન x સૂત્ર મેં લખાયું છે. બરાબર, અલગથી યાદ છે 2 નંબર સૂત્ર. નકર તમે કાંઈ ન હોય એટલે x ની 0 ઘાત એટલે 1 કહેવાય. એમાં 1 ઉમેરો એટલે 0 વત્તા 1 ના છેદમાં 1 એટલે x મળે. બરાબર છે. પણ એ મેં તમને અલગથી સૂત્ર એટલા માટે જ લખાવ્યું હતું કારણ કે આપણે એનો વારંવાર ઉપયોગ કરવાનો થશે. એટલે 1 નું સંકલન શું થાય? x. બરાબર. તો આ રીતે આપણને સંકલન મળી ગયું. 9મા દાખલાની વાત કરીએ. સંકલન dx. રેડી? તો પહેલાને સંકલન આપો એટલે કોણ આવશે? 2 અચળ પદ x² dx. તમે જોઈ શકો છો. આને સંકલન આપો તો હવે આને સંકલન આપો એટલે સંકલન e⁻x dx. બે સરવાળામાં તો અલગ અલગ આપી શકાય અને બે અલગ અલગ આપ્યા પછી પ્રમાણિત સૂત્ર પ્રમાણે સંકલન થવું જોવે એ પણ મહત્વનું છે. તો થાય છે. તમે જુઓ x² નું શું થાય? તો કે ઘનના છેદમાં 3 વત્તા e⁻x નું e⁻x પોતે જ થાય અને વત્તા c. આ આપણો જવાબ. બરાબર છે. 10મા દાખલામાં જોઈએ આનું સંકલન આપણે મેળવવાનું છે. તો હવે પ્રશ્ન એ આવે, તમે જુઓ તો આખાનો વર્ગ છે
હવે વિકલન જો આવું આવ્યું હોય તો આપણે સીધું કરી લેતા, બે ઘાત આગળ લેતા, એક ઘાત ઘટાડતા અને બાજુમાં આનું વિકલન કરતા, એટલે સંયોજિત વિધેયનો નિયમ વાપરતા અથવા સાંકળ નિયમ. પણ આમાં એવો સંયોજિત વિધેય કે સાંકળ નિયમ મેં કીધો નથી. હજી ફક્ત બે જ કાર્ય નિયમ કીધા છે. એક અચળ પદને બહાર લેવાનું અને સરવાળા બાદબાકીમાં અલગ અલગ આપવાનું. બરાબર છે. આવો નિયમ સંયોજિત સાંકળ સંકલનમાં આવતો નથી. સાંકળ નિયમ એટલા માટે જ સંકલન અઘરું થવાનું કારણ એ પણ છે વિકલન કરતા. બરાબર છે. તમે જો sin નો ઘન મેં લખ્યો હોય તો આનું વિકલન કહો તો તમે વિકલન કરતા તો કે 3 sin² x અને sin x નું બાજુમાં cos x. પણ જો આનું સંકલનનું પૂછો તો આમાં આવું નથી કરવાનું sin ની 4 ઘાતના છેદમાં 4 ઘાત અને બાજુમાં sin નું વિકલન cos x અથવા sin નું સંકલન આવું થતું નથી. બરાબર છે. એટલે રીત વાઇઝ જ તમને હજી કહું છું, તમે જે રીત શીખો એટલું જ ખાલી કરજો. આપણે આગળ જતા જે કાંઈ ફેરફાર થાય sin ઘનનું સંકલન ન થાય એમ નહીં થાય, પણ આવી રીતે થાય નહીં અથવા આ થાય નહીં, એ કેમ થાય એ આગળની રીતમાં આપણે શીખશું. બરાબર છે. પણ અત્યારે મેં તમને જે ખાલી શીખવાડ્યું એટલું તમારે યાદ રાખવાનું છે. પ્રમાણિત સૂત્ર અને કાર્ય નિયમ પ્રમાણે તમારે સંકલન કરવાનું છે. બરાબર છે. તો હવે પ્રશ્ન આવે તો આનું શું કરવું મારે? તો બસ આ a ઓછા b છે એના વર્ગનું તમે વિસ્તરણ તો કરી શકો ને. તો વિસ્તરણ જેમ કરતા થાય એમ વિસ્તરણ આપણે કરીએ. વિસ્તરણ કેમ થાય? તો પહેલાનો વર્ગ ઓછા 2ab વત્તા b². પહેલાનો વર્ગ એટલે √x નો વર્ગ ઓછા 2 √x into 1/√x અને વત્તા b² એટલે 1/√x નો વર્ગ અને આ dx. હવે પહેલાનું તમે સંકલન કરો, √x નો વર્ગ કરો એટલે x પોતે થાય, આ √x ઉઠશે એટલે -2 વધશે અને પ્લસ આ 1/x dx થાય. બરાબર છે. હવે આપણે અલગ અલગ સંકલન આપી દેવી. તો આ પહેલાને આપો એટલે 1x નું dx -2 અચળ પદ 12 એટલે ખાલી અંદર કોણ વધે? કાઈ નહીં એટલે 1 અને પછી આને સંકલન આપો એટલે 1/x dx. બરાબર છે. રેડી. હવે તમે x નું સંકલન કરો તો શું આવે? તો કે x²/2. આ -2 આમના 1 નું કરો તો x 1/x નું બોલો તો સૂત્ર 1/x નું થાય log mod x. બરાબર છે. એટલે log mod x અને વત્તા છે સૂત્ર મગજમાં યાદ રહેવા જોવે. બરાબર છે. સામે સૂત્ર લખેલા હોય એમાંથી જોઈને તમે જવાબ મૂકો આ થાય એમ નહીં, પણ તમારા મગજને તમારા આદેશ આપવાનો કે ભાઈ 1/x નું સંકલન શું થાય? તો તમારા મગજમાં તમને જવાબ મળવો જોઈએ ભાઈ log mod x થાય. બરાબર છે. સૂત્ર યાદ રાખશો તો જ મેળ આવશે, નકર મેળ આવશે નહીં. એટલે આ રીતે આપણે સંકલન થયું. હવે દાખલો છે એમાં તમે આ સ્ટેપ કાપવું હોય તો કાપી શકાય, ડાયરેક્ટ આ લખી શકાય. દાખલા તરીકે આ જે બધા અલગ અલગ પદ છે પ્રમાણિત સૂત્ર પ્રમાણે સંકલન થાય છે તો પહેલા x નું કરો, પછી 2 નું કરો, પછી 1/x નું, જેમ વિકલનમાં કરતા એમ. બરાબર છે. આ સ્ટેપ તમારે કાપવું હોય તો કાપી શકાય, પરંતુ દાખલો છે એ 2 માર્કમાં પૂછાય તો આ સ્ટેપ કાપીને એટલું લખો તોય તમને 2 માર્ક મળશે. પણ 9મો દાખલો જો 2 માર્કમાં પૂછાય તો સીધો આ જવાબ નથી લખવાનો. તો પછી તમારે વચ્ચેનો આ કાર્ય નિયમ પ્રમાણે સ્ટેપ બતાવવું પડે, કારણ કે આ દાખલા જે આપણે કરીએ છીએ ફક્ત કાર્ય નિયમ રીત નંબર 2 ના છે. કાર્ય નિયમના ઉપયોગથી જે સંકલન થાય એ જ આપણે કરીએ છીએ. એટલે એમાં પછી આ સ્ટેપ કાપીને સીધું આ જવાબ લખો તો તમને 2 માર્ક ન મળે. એટલે દાખલા છે એ જે માર્ક હોય એ પ્રમાણે તમારે દાખલામાં જો આ દાખલો 2 માર્કમાં પૂછાય તો તમે આ સ્ટેપ કાપી નાખો તો હાલશે. બરાબર છે. એટલે માર્ક પ્રમાણે તમારે વિચારીને સ્ટેપ કાપવું હોય તો કાપી શકાય. બાકી કાર્ય નિયમની રીતના દાખલા કરીએ એટલે કાર્ય નિયમ બતાવો તો વધારે સારું. બરાબર. ચાલો હવે દાખલા નંબર 11 ની વાત કરીએ. x નો ઘન 5x² -4/x² નું સંકલિત મેળવો. એટલે આ રીતે આપણે સંકલન મેળવો એમ લખ્યું હોય. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ ભાગાકાર છે તો આપણે વાત થઈ ભાગાકારનો કાર્ય નિયમ નથી, એટલે એને સરવાળા બાદબાકીમાં ફેરવવો પડે. તો આ રીતે પદ આપ્યું હોય તો આપણે તમે જોઈ શકો બહુ સિમ્પલ અને સાદું આ બધાના છેદમાં સ્વતંત્ર છેદ આપી શકાય. એટલે આપણે એને આમ લખીએ ભાઈ x ના ઘનના છેદમાં x નો વર્ગ આપો, પછી વત્તા 5x ના વર્ગના છેદમાં x નો વર્ગ આપો, -4x ના વર્ગ અને dx. બરાબર છે. તો હવે અહીં કેટલા વધે? તો અહીંયા વચ્ચે x, અહીંયા વચ્ચે 5 x² કટ થઈ ગયા. આ ઘનમાંથી 2 વહી ગયા એટલે 1 વધે, તમને આવડતું હશે. પણ અહીં હું લખાય 4 ના છેદમાં x² છે.
હવે 4/x² એનું પ્રમાણિત સૂત્ર આપણી પાસે છેદમાં x² માટે નથી. 1/x હોય તો જ log mod x છે, બાકી અપૂર્ણાંક જેટલા પણ છેદમાં પૂર્ણાંક કે અપૂર્ણાંક વધારે સિવાયના કોઈ પણ x સિવાયના કોઈ પણ આવે એને તમારે અંશમાં જ લઈ લેવાના છે. એટલે x ની -2 ઘાત એટલે આપણે x ની n ઘાતનું સૂત્ર વાપરશું. હવે 1/x જ્યારે લખ્યું હોય ત્યારે તે log mod x આવે, કારણ કે એનું -1 માથે લો તો -1 થાય. હવે તો વિચારો -1 માં 1 ઉમેરો, -1 + 1 છેદમાં 0 થાય. સમજાય છે? એટલે જ્યારે છેદમાં x હોય ત્યારે તેનું log mod x કરશું, બાકી છેદમાં ગમે એટલી ઘાત હોય એક સિવાયની. બરાબર છે? એટલે તમે જ્યારે આપણે આ સૂત્ર લખ્યું ને x ની n ઘાતનું n+1/n+1, ઈ સૂત્રની અંદર પણ n does not equal to -1 લખવું પડે, કારણ કે -1 સિવાયના કોઈ પણ ઘાત હોય, અપૂર્ણાંક હોય, પૂર્ણાંક હોય, ઋણ હોય, બધા માટે આ સૂત્ર લાગુ પડશે, પણ એક -1 માટે લાગુ પડશે નહીં. ઓકે, તો હવે ધ્યાન આપો વિદ્યાર્થીઓ. તો આનું પણ સંકલન થઈ શકે. હવે મેં કીધું એ પ્રમાણે એટલે આપણે સાદુરૂપ આપ્યા એટલે હવે ડાયરેક્ટ કરી નાખીએ. બરાબર? પહેલાનું સંકલન x નું કરો તો શું થાય? તો કે x²/2. 5 નું સંકલન કરો તો 5 અચળ પદ કહેવાય, અંદર કોણ હોય? 1, અને 1 નું શું થાય? x. સમજાય છે ને? ડાયરેક્ટ આપણે અલગ અલગ હું હવે સંકલન આપતો નથી. -4 આમના x ની -2 ઘાત નું આવશે તો x ની -2 માં 1 ઉમેરો એટલે કેટલા થાય? -1 થાય. સરસ. એટલે -1 ના છેદમાં -1 અને વત્તા c, આ આપણો જવાબ. હવે સાદુરૂપ આપવો હોય તો માઈનસ માઈનસ પ્લસ થશે. બરાબર છે? એટલે લખવું હોય તો આમ લખી શકાય x²/2 + 5x અને વત્તા 4 અને x ની -1 ઘાત છે એટલે છેદમાં લખવું હોય તો પણ લખી શકાય. તો આ તમારો જવાબ. બરાબર છે? તો આ રીતે આપણે પ્રમાણિત સૂત્ર પ્રમાણે સંકલન કરવાનું છે. આની વાત કરીએ. હવે આ દાખલો તમને આમ તો આવડશે જ તે 100%, પણ આમાં ઘાત કેવી આવે છે? અપૂર્ણાંક આવે છે. એટલે એમાં અપૂર્ણાંક ઘાતમાં ખાસ ધ્યાન રાખવું પડે. એટલે હું કરાવી દઉં. આ √x છે તો √x એટલે કેટલી ઘાત કહેવાય? x ની 1/2 ઘાત કહેવાય. બરાબર છે? ઈ 1/2 ઘાત આના છેદમાં મૂકવું એટલે આપણે આમ લખી શકાય x ના ઘનના છેદમાં x ની માથે 1/2 વત્તા 3x ના છેદમાં x ની માથે 1/2 વત્તા 4x ના છેદમાં 1/2 અને dx. તમે આ સ્ટેપ કાપી નાખો અને ડાયરેક્ટ હવે જે પદ લખો એ લખો તો પણ હાલશે, પણ સમજાય પછી ધીરે ધીરે આપણે આગળ વધશું. એક હારે બધો ડોઝ નો આપી દેવાય. સમજાય છે ને કહું છું? એટલે આ 1/2 ઉપર લો તો 3 માંથી 1/2 બાદ થાય એટલે આપણે આમ લખાય. તેથી x ની માથે 3 - 1/2 જો તો ઘાતની શું થાય? બાદબાકી. રેડી? તો 3 - 1/2 કેટલા થાય? તો કે 3 × 2 = 6. 6 માંથી 1 જાય એટલે 5. એટલે આનો જવાબ કેટલો આવશે? 5/2. એટલે હું સીધો હવે આમ લખવાલ છે ને 5/2. ફરીવાર કહું છું, આ 3 કહેવાય અને અડધો કહેવાય. 3 માંથી અડધો કાઢો એટલે અઢી વધે. અઢી એટલે કેટલા? 5/2. આ 1/2 આ 1 આ આખામાંથી અડધો થાય એટલે અડધો વધશે એટલે કેટલા વધે? વત્તા 3x⁻². અથવા મેં કીધું એ પ્રમાણે અહીંયા 1 માનો અને 1 માંથી 1/2 બાદ કરો એટલે માથે ઘાતમાં 1/2 વધશે. અને આ કાંઈ ઉપર નથી, પણ એ ઘાતને આપણે ક્યાં લેવી પડશે? ઉપર. એટલે -1/2 dx આમ લખીશ. રેડી? હવે બધાનું સંકલન થાય. પહેલાનું સંકલન કરું. બરાબર? અલગ અલગ નથી આપતો. આને આપી શકાય, આને આપી શકાય, આને આપી શકાય. જેમ આપણે વિકલન કરતા એમ આપણે અલગ અલગ સંકલન આપીને બધા પદનું એટલું સાદુરૂપ આપ્યું એટલે 2 માર્કમાં દાખલો પૂછાય. હવે કાર્યનિયમને વાપરો નહીં, ડાયરેક્ટ સંકલન કરી નાખો તો પણ હાલે. તો પહેલાનું સંકલન શું થાય? તો કે 5 ઘાતમાં 1 ઉમેરો અને છેદમાં 5/2 + 1. રેડી? તમે અહીં પણ ડાયરેક્ટ સ્ટેપ લખી શકો. 5/2 5/2 માં 1 ઉમેરો એટલે 2 × 2 2 ને 1 5 2 ને 5 કેટલા થાય? 7. 7/2 ના 7/2 એમ સીધું લખો તો પણ ચાલશે. બરાબર છે? હવે આગળ આ 3 અચળ પદ આમના આનું સંકલન કરો એટલે 1/2 માં 1 ઉમેરો એટલે 1/2 માં 1 ઉમેરો કેટલા આવશે? 1 અને અડધો એટલે 3/2. એટલે ડાયરેક્ટ લખવા છે ને 3/2/3/2 વત્તા 4x - 1/2 એમાં 1 ઉમેરો એટલે કેટલા વધે? 1/2.
એટલે +1/2 upon 1/2 અને વત્તા c બધા માટે કોમન c લખવાનો છે. અહીંયા મેં n+1 upon n+1 કહ્યું છે. અહીંયા મેં ડાયરેક્ટ n+1 નો જે જવાબ આવે મૂકી દીધો છે. જો નો ખબર પડતી હોય તો તમે n+1 કરીને લસા લઈને જે કાંઈ ઘાત આવે અપૂર્ણાંક એ રાખજો. બરાબર, અપૂર્ણાંક ઘાત છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે. આ કેટલી ઘાત થાય તો કે 7/2. બરાબર, છેદમાં કેટલા આવે 7/2. એ 2 ક્યાં લખું અંશમાં ચાલશે ને, વત્તા આ 3 ઉડી જાય છે, છેદનો છેદ ક્યાં લઈ લાવો અંશમાં એટલે x ની 3/2 વત્તા આ છેદનો છેદ ક્યાં આવશે અંશમાં એટલે 4 2 ને 8 અને આ x ની 1/2 એટલે √x લખી શકાય એટલે વત્તા છે આ જવાબ. બરાબર છે. હજી જવાબમાં જો સાદુરૂપ આપવું હોય તો આ √x ની કેટલી ઘાત કહેવાય 7, આ √x ની કેટલી ઘાત કહેવાય 3, કારણ કે 1/2 અલગથી તમે √x લખી શકો. બરાબર, પણ મેં કીધું તમારે સાદુરૂપ આપવાની જરૂર નથી. તમને સંકલન છે એ થઈ જાય, સૂત્ર તમે વાપરી દો, પછી તમને જેટલી જરૂરિયાત લાગે જેટલું આપવું હોય ટાઈમ હોય એ પ્રમાણે સાદુરૂપ આપજો. બાકી સાદુરૂપ આપવાની જરૂર નથી, ચોપડી પ્રમાણે જવાબ લાવવાની જરૂર નથી. અને ફરીવાર કહું છું, અનિયત સંકલન છે એટલે મેથડ રીત બદલાય એમ જવાબ પણ અલગ આવી શકે, છતાંય તમારે ટેન્શન લેવાનું નથી. તમે જે રીત પ્રમાણે સૂત્ર વાપરવું હોય એ સાચી હોવી જોઈએ. બરાબર છે. હવે આનું આપણે સંકલન કરીએ તો આની અંદર ગુણાકારનો નિયમ છે પણ નથી આપણી પાસે, એટલે √x ની અંદર ગુણીને વિસ્તરણ કરી નાખવું, એટલે વિસ્તરણ કરવાનું સરવાળા બાદબાકીમાં લાવી દો. તો આ √x છે એટલે કેટલી ઘાત કહેવાય 1/2. બરાબર છે. આ √x આને આપો તો x ની 1 ઘાત ને 1/2 એટલે કેટલી થાય 3/2. હવે સમજાય છે, ડાયરેક્ટ લખું છું x ની 3/2 dx. રેડી. હવે સંકલન આનું અને આનું બેયનું થાય પ્રમાણ સૂત્ર પ્રમાણે 1/2 માં 1 ઉમેરો એટલે 3/2 upon 3/2 માઈનસ 3/2 માં 1 ઉમેરો +1 2 એકા 2 2 ને 3 5 એટલે 5 ના છેદમાં 2 અને 5 ના છેદમાં 2 એટલે 5 ના છેદમાં 2 5 ના છેદમાં 2 વત્તા c અંશમાં લઈ લો 2x raised to 3/2 ના છેદમાં 3 માઈનસ 2x raised to 5/2 ના છેદમાં 5 અને વત્તા c. આ આપણો જવાબ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 18 ની વાત કરીએ. પરંતુ 13મો દાખલો મેં તમને બાકી રાખ્યો છે, અલગ મેથડ હોય પછી કરશું આપણે. બરાબર, પણ આની પછી આપણે 15 16 અને 17 એ 3 દાખલા છે. એમાં ડાયરેક્ટ કાર્ય નિયમ જ તમારે વાપરવાનો છે, પ્રમાણિત સૂત્ર જ વાપરવાનું, સાદુરૂપ કંઈ આપવાનું નથી. તો આ 15 16 અને 17 એ તમે હોમવર્કમાં પૂરા કરી દેજો. બરાબર છે. 18મા દાખલાથી આપણે સ્ટાર્ટ કરીએ હવે, કારણ કે ત્રિકોણમિતિના છે એટલે થોડાક જોઈએ આપણે. બરાબર છે. તો તમે જોઈ શકો હવે આ ત્રિકોણમિતિ એવું એટલે હવે અત્યાર સુધી જેટલા આપણે સંકલનના દાખલા કર્યા એમાં મોટા ભાગે x ની ઘાતવાળા સૂત્ર હતા, પ્રમાણિત સૂત્ર. ઘાત વધતી હતી n+1 upon n+1. ત્રિકોણમિતિ આવે એટલે ત્રિકોણમિતિના તમને પ્રમાણિત સૂત્ર સંકલનના બધા યાદ રહેવા જોઈએ. બરાબર છે. પહેલા આનું સંકલન અને આનું સંકલન, સોરી આનું આપણે સંકલન મેળવવાનું છે. એનો મતલબ આપણે પહેલા આને સરવાળા બાદબાકીમાં ફેરવવું પડશે, એટલે અંદર ગુણશું પહેલાને અને બીજાને. પહેલાને ગુણવા એટલે શું થઈ જાય તો કે sec નો વર્ગ થઈ જાય. બીજાને ગુણવા એટલે શું આવશે તો કે sec x * tan x. હવે આ બે વિધેય સરવાળા બાદબાકીમાં આવી ગયા. આ વિધેય ગુણાકાર, પણ એનું આપણે પ્રમાણિત સૂત્ર ડાયરેક્ટ છે જ તે, એટલે આનું સંકલન અને આનું સંકલન વત્તા છે, બેયનું અલગ અલગ પ્લસમાં કરી શકાય અને બેયના પ્રમાણિત સૂત્ર છે આપણી પાસે. એટલે આને સંકલન આપવું એટલે sec2x dx અને વત્તા આને સંકલન આપવું એટલે sec x * tan x dx. બોલો આનું sec ના વર્ગનું શું થાય તો કે tan x અને sec x * tan x નું સંકલન શું થાય તો કે sec x અને વત્તા c. આ આપણો જવાબ. રેડી. નીચે વાત કરીએ 19મા દાખલામાં sec નો વર્ગ 1 છેદમાં cos x² dx. હવે આ ભાગાકારનો નિયમ તો છે જ નહીં આપણી પાસે, સરવાળા બાદબાકીમાં આવવું જોઈએ. બરાબર છે. કા એક પદ આવવું જોઈએ. તો આનો આપણે સાદુરૂપ શું આપી શકાય તો તમે પહેલી નજરે એવું કહી શકો કે આને આપણે sin cos માં ફેરવીએ તો ફેરવો. તો આપણે આને sin cos માં ફેરવી એટલે આને શું લખાય તો કે 1/cos² x અંશમાં જે લખ્યું છે અને cos x² ને શું લખાય તો કે 1/sin². sin² છેદનો છેદ ક્યાં આવશે અંશમાં
જુઓ તો આમ લખાય 1/cos સ્ક્વેર છેદમાં 1/sin સ્ક્વેર. 1 ના છેદનો છેદ મેં sin સ્ક્વેર ક્યાં લખ્યો? અંશમાં. હવે આ શું બન્યું? તો કે તમે જોઈ શકો છો આ tan સ્ક્વેર x બન્યું. બરાબર? sin સ્ક્વેર upon cos સ્ક્વેર. હવે tan સ્ક્વેર x છે તો tan સ્ક્વેર નું પ્રમાણિત સૂત્ર આપણે ક્યાં શીખ્યા છે? વિચારો તો કે નથી આવ્યું. tan x નું સંકલન હતું, શું હતું? tan x નું log mod sec x થાય, પણ tan સ્ક્વેર નું પ્રમાણિત સૂત્ર ક્યાંય નથી. જો tan સ્ક્વેર નું વિકલન આવે તો આપણે શું કરી નાખીએ? ડાયરેક્ટ 2 આગળ લઈ લો tan x, અને tan x નું શું થાય? તો કે sec નો વર્ગ x. આમ વિકલન કરી નાખતા. પણ સંકલનમાં આવો સાંકળ નિયમ નથી. ફરીવાર હું બોલું છું, બરાબર છે? તો આ tan સ્ક્વેર નું આપણે કેમ કરશું? તો ત્રિકોણમિતિ આપણી પાસે નિત્ય સમ છે. tan સ્ક્વેર બરાબર શું લખાય? sec સ્ક્વેર x minus 1 લખાય. જો તો આ tan સ્ક્વેર એની જગ્યાએ આપણે શું લખી શકાય? તો કે sec સ્ક્વેર x minus 1 લખી શકાય. હવે આપણી પાસે sec ના વર્ગનું સંકલન છે અને 1 નું છે. કારણ કે બે બાદબાકી આવી ગયા, અલગ અલગ આપી શકો. તો પહેલા sec ના વર્ગનું શું થાય? તો કે tan x થાય, અને પછી 1 ને આપો તો 1 નું શું થાય? તો કે x થાય. એટલે -x + c લખવાનું ભૂલતા નહીં. આ આપણો જવાબ. એટલે હવે મગજમાં યાદ રાખજો કે જ્યારે પણ tan સ્ક્વેર x આવે ત્યારે આપણે શું લખશું? sec સ્ક્વેર x -1 લખશું. ઓકે? અને cot સ્ક્વેર આવે તો cot સ્ક્વેર નું શું લખાય? cos x સ્ક્વેર -1, અને પછી આપણે એનું સંકલન કરશું. આવું sin સ્ક્વેર cos સ્ક્વેર માં પણ થાય. એ પછી હું તમને એક બધા સૂત્ર લખાવી દઈશ. બરાબર? ઘનના તે sin ઘનને cos ઘન આવે તો એમાં કેમ આપણે કરશું એ પણ હું તમને એક હારે લખાવી દઈશ. બરાબર છે? અત્યારે સિમ્પલ યાદ રાખજો કે tan સ્ક્વેર હોય તો sec સ્ક્વેર -1 કર્યું એટલે tan x - x એનું સંકલન થઈ ગયું. 20મા દાખલામાં વાત કરીએ. ભાગાકાર છે, સ્વતંત્ર પદ આપવું પડશે. એટલે પહેલાના છેદમાં આપું 2/cos સ્ક્વેર x - 3 sin x cos સ્ક્વેર x. હવે આપણે અલગ અલગ વેચ્યા પછી પાછું પ્રમાણિત સૂત્ર પ્રમાણે સંકલન થવું જોઈએ. તો અહીં ડાયરેક્ટ થતું નથી, એટલે જે આનું સાદુરૂપ આપણે આપવું પડશે. તો આપી શકાય એમ છે. 2/cos સ્ક્વેર એટલે શું લખાય? તો કે 2 આમને આમ રાખવું. 1/cos સ્ક્વેર એટલે શું લખાય? તો કે sec નો વર્ગ x લખાય. રેડી? -3 આમને sin cos સ્ક્વેર. sin ના છેદમાં એક cos આપો એટલે tan થાય. છતાં એક cos છેદમાં પીળો રહે તો 1/cos એટલે શું થાય? sec. એટલે એક sec આવશે અને એક કોણ આવશે? tan x આવશે. હવે તમે જોઈ શકો છો કે આનું સંકલન થાય ઓછા આને આપો તો આનું પ્રમાણિત સૂત્ર થઈ ગયું. તો બેયને અલગ અલગ સંકલન આપી દો અને સંકલન કરી નાખો. ડાયરેક્ટ કરી નાખીએ આપણે. 2 અચળ પદ sec ના વર્ગનું શું થાય? તો કે tan x -3 અચળ પદ sec x * tan x નું શું થાય? તો કે sec x અને વત્તા c. ઓકે? હવે તમને સંકલન છે આપણે હજી કહું છું પાપા પગલી ભરીએ છીએ. એટલે સંકલનનો આપણે હજી કક્કો શીખીએ છીએ. બરાબર છે? આમાં ખાલી તમારે કાર્ય નિયમ પ્રમાણે બહુ સિમ્પલ ને સાદા સૂત્ર વાપરીને તમારે સંકલનના સૂત્ર તમને આવડે કે નહીં એના માટે આ પ્રેક્ટિસ તમારે કરવાની છે. બરાબર છે? આગળ √x - 1/√x. √x નું વિકલન આપણે હતું યાદ આવ્યો. વિકલન સંકલન ભેગું ન થાય. √x છે તો પછી √x ભાઈ સીધું 1/2√x લખી નાખો એમ નહીં. એ વિકલન હતું, સંકલન નહીં. સંકલન માટે આપણે એવો કાંઈ √x નું સંકલનનું સૂત્ર મેં આપ્યું નથી, પણ x ની n ઘાતમાં આને ફેરવવું પડે. બરાબર છે? તો આપણે આને આમ લખીએ કે √x એટલે શું લખાય? x ની 1/2 1/√x. તો x ની 1/2 છેદમાં કહેવાય. છેદની ઘાત ક્યાં લો? અંશમાં. એટલે x ની માથે કેટલી ઘાત કહેવાય? -1/2. હવે બેયનું સંકલન પ્રમાણિત સૂત્ર x ની n ઘાત પ્રમાણે થાય. પહેલાનું કરવું, પછી ઓછા, પછી બીજાનું કરવું. કાર્ય નિયમ બાદબાકી એટલે અલગ અલગ સંકલન કરી શકાય. તો પહેલાનું કરો એટલે x ની શું ઘાત થાય? 1/2 + 1/1/2 + 1. અને બીજાનું કરો એટલે -1/2 + 1/-1/2 + 1. અને જ્યારે તમે સંકલનની નિશાની કાઢો ત્યારે પાછળ તમે +c લખવો પડે. છેલ્લે સૌથી +c લખો એમ નહીં સાદુરૂપ આપીને. અત્યારે મેં સંકલન કાઢ્યું એટલે +c લખી નાખ્યું. આ બધા દાખલામાં હું જે વસ્તુ બોલું એ મગજમાં યાદ રાખવાની છે. બરાબર છે? હવે સાદુરૂપ આપો તો 3/2 આવશે. નીચે 3/2 એ 2 ક્યાં લઈ લો? અંશમાં. બરાબર? એટલે 2/3 થાય. x ની રાતે 3/2.
આ કેટલા આવશે 1/2 1/2 1/2 એટલે કેટલા કહેવાય √x કહેવાય. નીચે 1/2 છે એનો 2 છેદનો છેદ ક્યાં લઈ લો અંશમાં એટલે 2√x આવશે અને વત્તા c આ આપણો જવાબ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 22 ની આમ તો 22મો MCQ છે, આમ તો 21મો આપણે જે હવે દાખલો ગણી નાખ્યો એ પણ MCQ તો તમારે તમે ઓપ્શન એમાંથી પસંદ કરી લેજો. બરાબર, 22મા MCQ ની વાત કરીએ અને 22મો MCQ છે એ કંઈક અલગ પ્રકારનો છે. એમાં આપણે જે સંકલન છે એ કોને કહેવાય એના કન્સેપ્ટનો ઉપયોગ કરેલો છે. બરાબર છે, આપણે જે રીત 1 અને 2 શીખ્યા એ પ્રમાણે નથી, પરંતુ તમે જોઈ શકો છો d/dx of f of x આપણને આપેલું છે. એટલે d/dx of f of x આ હોય અને f of 2 નો જવાબ 0 હોય તો એ વિધેય પોતે ગોતવાનો. એટલે એનો મતલબ શું થયો કે કોઈક વિધેય આપણને આપ્યું છે જેનું વિકલન આ થાય તો એ વિધેય આપણે ગોતવાનું છે. અને વિધેય પાછું એવું છે કે જેમાં x બરાબર 2 તો જવાબ કેટલો આવે છે 0. તો બહુ સિમ્પલ ને સાદું આપણે જવાબમાં આ રીતે દાખલો આ ગણશું. તો એમાં મેં તમને કીધું d/dx of f of x અને એના બરાબર 4x નો ઘન -3/x ની 4 ઘાત. તો આપણે વાત થઈ હતી કે સંકલન એટલે પ્રતિવિકલન છે. વિકલન ને સંકલન બે એકબીજાના પ્રતિવિધેયો કહેવાય. બરાબર છે, તો આ વિકલન મારે કાઢવું હોય તો મારે શું લેવું પડે સંકલન લેવું પડે. એટલે આપણે બંને બાજુ સંકલન લેશું. એટલે બંને બાજુ સંકલન લેતા હવે બંને બાજુ સંકલન લો એટલે આ બાજુ સંકલન d/dx of f of x આ ખાલી સંકલન ન કહેવાય, નિશાની સંકલન આપણે પાછળ dx એ લખવું પડે. એટલે આ ને આ બે લીધું એ સંકલન લીધું કહેવાય. એટલે આ નિશાની આ dx તો આવે જ તે, ખાલી એક નિશાની આવે એવું બને નહીં, યાદ રાખજો. એટલે આનું સંકલન અને એવી રીતે આ બાજુ સંકલન કોનું તો કે 4x નો ઘન આ 3 આ x ની 4 ઘાત નીચે છે ને ઉપર લઈ જ લો વારવાર, પાછળથી આપણે લેવીને એક સ્ટેપ ઘટી જાય એટલે x ની -4 ઘાત dx. એટલે મેં બે બાજુ સંકલન લીધું. હવે આ બાજુ સંકલન લીધું તો આપણે વાત થઈ હતી d/dx ને સંકલન બે કટ થાય એટલે વધે કોણ ખાલી f of x, પાછું dx નો રાખતા f of x ખાલી એટલું વધે કારણ કે આ બે હારે આવે ને એક હારે જાય. બરાબર છે, એટલે વધે કોણ ખાલી f of x વધે. સમજાય છે કહું છું એ? એટલે અમે તમને નોંધમાં લખાવ્યું હતું સંકલન અને d/dx બે કટ કરી શકાય એટલે વધે કોણ ખાલી f of x. આ બાજુ હવે સંકલન કરીએ તો 4 અચળ પદ કહેવાય. બોલો x ના ઘનનું શું થાય તો x ના ઘનનું x ની 4 ઘાતના છેદમાં 4 પછી -3 અચળ પદ આમ નામ રહેવા દો. x ની -4 ઘાતનું કેટલા થાય તો -4 માં 1 ઉમેરો એટલે કેટલા થાય -3 એટલે x ની -3 ના છેદમાં -3 અને વત્તા કોણ આવશે c. વત્તા c લખવો પડે, સંકલન કરીએ છીએ. બરાબર ને? તો હવે એનો મતલબ આપણને આ મળ્યું. તેથી f of x બરાબર 4 ઉડી જાય એટલે x ની 4 ઘાત આ 3 ઉડશે માઈનસ માઈનસ કેવા થાય પ્લસ એટલે પ્લસ x ની -3 ઘાત છે છેદમાં લખવું એટલે 1/x નો ઘન લખાય અને વત્તા કોણ c. આ મને f of x મળ્યું. પણ f of x માં તમે જો સ્ક્વેર અચળ ઓપ્શનમાં ક્યાંય નથી. ઈ જે c છે c ની જગ્યાએ શું આવે એક્ઝેક્ટ ગોતવા માટે આપણને કન્ડિશન આપી છે. કોણ આપી છે તો કે 2 માટે 0 થાય એટલે x બરાબર 2 મૂકો. આનો મતલબ f of 2 એટલે જ્યારે આ x ની અંદર હું 2 મૂકું ત્યારે એનો જવાબ કેટલો મને મળે 0. એની કન્ડિશનનો આપણે ઉપયોગ કરશું. એટલે લખીએ કે અહીં f of 2 બરાબર 0. તો હવે આ x બરાબર આ x હોય અહીંયા 5 મૂકું તો બધે કેટલા મૂકવાના 5. 2 મૂકું તો બધે હું મૂકવાના 2. તો અહીં f of 2 એટલે અહીંયા બધે 2 મૂકીએ તો 2 ની 4 ઘાત વત્તા 1/2 નો ઘન વત્તા c બરાબર 0. આ 4 ઘાત એટલે 16 થશે 1/8 વત્તા c બરાબર 0. બરાબર, હવે આ કેટલા થાય 16 128 ને કેટલા આવશે 129/8 વત્તા c બરાબર 0. તેથી c બરાબર કેટલા આવશે -129/8. તેથી હવે આપણે f of x લખી નાખીએ. કોણ તો કે x ની 4 ઘાત 1/x નો ઘન અને આ c ભાઈ હતા સ્ક્વેર ચલ એ આપણને મળી ગયા. કેટલા થાય એનો જવાબ તો
તો કે -129/8 એટલે આ આપણો માગેલો f(x) થયો એટલે કયો ઓપ્શન આવશે તમારો એ ઓપ્શન મળશે બરાબર છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને વિકલન બરાબર આપ્યું છે એમાંથી આપણે f(x) કરતા બનાવવા તો બે બાજુ સંકલન લીધા ક્યારેક તમને રકમ આવી પણ આપી શકે દાખલા તરીકે હું તમને રકમ આપું સંકલનમાં f(x) dx બરાબર આ રકમ આપણને આપેલી હોય તો f(x) મેળવો તો હવે આપણે શું કરવું પડે તો કે બે બાજુ વિકલન લેવું પડે કારણ કે તમે વિકલન લ્યો એટલે આપણે શું વાત કરીએ આ બે કટ થાય એટલે વધે કોણ f(x) વધે હા એક દાખલો આવો પણ તમે ઘણીવાર ગુજકેટમાં પૂછાઈ જાય છે અથવા MCQ છે કે તમને આમ લખ્યું હોય f(x) dx બરાબર ધારો કે x² + c મેં આપ્યું તો હવે મારે શું ગોતવું છે તો કે f(x) ગોતવું છે તો આમાં f(x) ગોતવા માટે શું કરવું પડે તો બે બાદ આ તમે જો f(x) લખ્યું એનો મતલબ શું થાય d/dx of f(x) જુઓ તો અને આ બાજુ આ સંકલન f(x) બે કટ થાય રેડી એટલે દાખલા છે એ તમે વિચારજો બરાબર છે તમને હેલા પડશે આવડવા જોવે વિકલન ને સંકલન બે કટ થાય એવું થાય અમુક દાખલા એવા આવે કે જેમાં બે વાર સંકલન કરવું પડે દાખલા તરીકે મેં તમને એમ પૂછ્યું કે d/dx of f(x) એના બરાબર આ રકમ હમણાં હતી એવી કોઈ રકમ આપણને આપી દે x² + x પછી તમને એમ કીધું હોય તો f(x) શોધો તો આમાં શું કરવું પડે તો પહેલા એકવાર સંકલન કરો એટલે આ d/dx ને સંકલન ઉડે એટલે મળે કોણ મને f(x) મળે અને પાછું એનું શું કરવું પડે આપણે વિકલન કરવું ત્યારે મને કોણ મળે f(x) મળે બરાબર છે અથવા તમે આ બે કટ કરો એટલે ડાયરેક્ટ કોણ મળશે f(x) મળશે પણ ડાયરેક્ટ આપણને f(x) ન મળે એટલે ફરીવાર પાછું વિકલન કરવું પડે એટલે રકમ છે એની પર આધાર રાખે તમારે એટલી વસ્તુ યાદ રાખો કે સંકલન અને વિકલન છે એકબીજાના પ્રતિવિધિઓ છે બરાબર છે એટલે આ રીતે d/dx ને સંકલન બે કટ કરી શકાય ઓકે તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે એટલું રાખીએ બરાબર છે આજે પહેલો લેક્ચર જે મેં કીધું એ પ્રમાણે સંકલનના દાખલાનો છે બરાબર છે પહેલો લેક્ચર મેં સૂત્ર ખાલી તમને સમજાવ્યા હતા એ સૂત્ર તમને યાદ રહે અને કાર્ય નિયમ યાદ રહે એટલા માટે આપણે આજે વધારે નથી કરતા બરાબર છે પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં તમને સૂત્ર અને કાર્ય નિયમ સંકલનના યાદ રહી જવા જોઈએ બરાબર છે મેં કીધું એ તમે લખી નાખ્યા છે મને આવડે છે એમ નહીં પણ બીજા કોઈને તમે પાકા લ્યો એમ કહેજો એ તમને પૂછે ત્યારે તમને ખબર પડશે મને આવડ્યા કે નહીં બરાબર છે એટલે મહેરબાની કરી સંકલનના સૂત્રો બધા યાદ રાખી લેજો ઓકે આજે જે સ્વાધ્યાય છે એ 7.1 ના દાખલા નંબર 1 થી કુલ 22 દાખલા છે બરાબર એમાં જે મેં કરાવ્યા એ દાખલા છે એ તમારે બે વાર અને જે તમને લેસનમાં આપ્યા હતા 15, 16, 17 એ દાખલા એક વાર પણ એક છઠ્ઠો અને એક 13મો આ બે દાખલા તમારે મેં કરાવ્યા નથી અને કરવાના પણ નથી એ અલગ રીતના છે એટલે 1 થી 22 ની અંદર 6 અને 13 સિવાયના દાખલા જે મેં કરાવ્યા એ બે વાર અને મેં તમને લેસનમાં આપ્યા એક વાર આટલું મને લેસન કરી વોટ્સઅપ કરશો ઓકે થેન્ક યુ